ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર. હવે આ ચેપ્ટરમાં જે છે ને આપણે છેલ્લો એક થિયોરિટિકલ પોઈન્ટ બાકી છે. બરાબર, બાકીના બધા થિયોરિટિકલ પોઈન્ટ જે છે એ આવી જાય. છેલ્લો એક થિયોરિટિકલ પોઈન્ટ છે. આ પોઈન્ટ એટલે ગૌસના નિયમની ત્રીજી ઉપયોગિતા. બરાબર, પહેલી ઉપયોગિતા એ તો કે અનંત લંબાઈના વિદ્યુત ભારિત તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, બીજી ઉપયોગિતા એટલે તો કે અનંત વિસ્તારવાળા સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે જે ભણવાનું છે એ ગોળીય કવચ. ગોળીય કવચ જે છે એ ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે આ ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એમાં પાછા બે અલગ અલગ બિંદુ. ગોળીય કવચની અંદરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને ગોળીય કવચની બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. બરાબર, એટલે ટોપિક એક જ છે, એમાં બે પ્રશ્ન છે. એક 3 માર્કનો પ્રશ્ન છે, એક 2 માર્કનો પ્રશ્ન છે. બરાબર, જે 3 માર્કનો પ્રશ્ન છે ગોળીય કવચની બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ આયા. બરાબર, હવે પહેલા તો ગોળીય કવચ એટલે શું? તો કે ગોળીય કવચ એટલે પોલો ગોળો. કોઈ પણ ગોળો કે જે વચ્ચેથી પોલો હોય એને કહેવાય ગોળીય કવચ. બરાબર, કોઈ રિંગ છે, રિંગ, એ રિંગ એટલે ગોળીય કવચ કહી શકો. વચ્ચેના ભાગમાં કાંઈ નથી, વચ્ચેના ભાગમાં કોઈ દ્રવ્ય મટીરીયલ નથી. બરાબર, ખાલી એક સપાટી છે એને. બરાબર, વર્તુળાકાર સપાટી. તો આવી કોઈ પણ રચના એને ગોળીય કવચ કહેવાય. બરાબર, ટાયરની ટ્યુબ. બરાબર, એમાં વચ્ચેનો ભાગ જે છે ને એ ખાલી હોય, વચ્ચેના ભાગમાં કોઈ દ્રવ્ય હોતું નથી. બરાબર, તો આવી કોઈ પણ રચના એ ગોળીય કવચ. તો આવી ગોળીય કવચ આપણે આપેલી હશે. બરાબર, એટલે પહેલા તો ગોળીય કવચ એટલે શું ઈ સમજવાનું. બરાબર, એટલે આવી કોઈ પણ રચના એ ગોળીય કવચ કહેવાય. હવે આપણો પહેલો પ્રશ્ન 3 માર્કમાં આવ્યો, ગોળીય કવચના બહારના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એટલે પ્રશ્ન આ રીતનો, ગોળીય કવચના બહારના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારો. બરાબર, આ ગોળીય કવચ. બરાબર, વચ્ચેનો ભાગ જે છે એ ખાલી છે, આટલી ખાલી સપાટી છે ગોળીય કવચ. બરાબર, આ ગોળીય કવચ ઉપર ધન વિદ્યુત ભારો જે છે એનું સતત વિતરણ ધારેલું. બરાબર, આ ગોળીય કવચનું કેન્દ્ર O અને આ કવચની ત્રિજ્યા કેપિટલ R. બરાબર, અહીંયા જે છે એ વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ છે, એટલે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા. બરાબર, તો આ છે એ ગોળીય કવચ. ત્રિજ્યા R, કેન્દ્ર O, ધન વિદ્યુત ભારનું વિતરણ ધારી લઈએ છીએ અને આ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા. બરાબર, હવે આપણે શું કરવું કે ગોળીય કવચના બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. બરાબર, તો ગોળીય કવચનું બહારનું બિંદુ આ P. બરાબર, કેન્દ્રથી R જેટલા આ બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. બરાબર, એટલે આખું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આ રીતે. પછી એમાં શું કર્યું એ અત્યારના જો આટલું જોયું ગોળીય કવચ અને જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હતું જે બિંદુ P, કેન્દ્રથી R જેટલા અંતર. બરાબર, તો થિયોરિટિકલ પોઈન્ટ જોઈએ. જે આકૃતિમાં દેખાય એ જ વસ્તુ લખવાની. કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેપિટલ R ત્રિજ્યા ધરાવતી ગોળીય કવચ પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. બરાબર, હવે તો કેન્દ્રીય આ ગોળીય કવચના કેન્દ્ર છે, કેન્દ્ર O થી R, સ્મોલ r, જ્યાં સ્મોલ r એટલે કેપિટલ R કરતા વધારે છે. બરાબર, બહારનું બિંદુ લેવું છે એટલે બહારના બિંદુનું અંતર જો સ્મોલ r હોય તો એ સ્મોલ r અંતર જે છે એ ગોળીય કવચની ત્રિજ્યાથી વધારે હોય તો જ બહારનું બિંદુ છે. એટલે કે આ ગોળીય કવચના કેન્દ્ર O થી R, જ્યાં R is greater than capital R અંતરે આવેલા કવચના બહારના બિંદુ P એ અહીં કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે શું કરીએ તો કે R ત્રિજ્યાને ગોળાકાર ગૌસીયન પૃષ્ઠ ધારી લઈએ. બરાબર, આપણે ભણી ગયા કે ભાઈ અહીંયા જે છે ગૌસના નિયમનો ઉપયોગ કરવો પડે, એના વગર તમે વિદ્યુત ક્ષેત્ર ન મેળવી શકો. બરાબર, એટલે શું કરીએ તો કે આ બિંદુએ તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એટલે શું કરવાનું તો કે આ સ્મોલ r ત્રિજ્યાની ગોળાકાર ગૌસીયન પૃષ્ઠ ધારી. બરાબર, આગળ આવે ગોળાકાર ગૌસીયન પૃષ્ઠ.
હવે તો કે જો આ ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ થઈ ગયું, આ ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ ઈ આ આખી ગોળીય કવચને ઘેરી લે ને, જો ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ આ આખી ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ જે છે આ કવચને ઘેરી લે, આ આખી કવચ જે છે ગૌસિયન પૃષ્ઠની અંદર છે, ઘેરાઈ લે, બરાબર? એટલે એવું કીધું કે ભાઈ આ ગોળીય કવચ જે છે ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાય, આખી ગોળીય કવચ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાય, એનો મતલબ કે ગોળાકાર કવચ જે છે ને એનો બધો જ વિદ્યુત ભાર ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાય, બરાબર? આખી કવચ ઘેરાઈ જતી હોય એટલે ગોળીય કવચ ઉપર જેટલો વિદ્યુત ભાર છે બધો વિદ્યુત ભાર ઘેરાતો હશે, બરાબર? તો હવે આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર આપણી પાસે સિગ્મા નું સૂત્ર છે, પૃષ્ઠ વિતરણ પૃષ્ઠ ઘનતાનું, સિગ્મા q/a, બરાબર? તો આ ઉપરથી q સિગ્મા * a. એ શું છે તો કે આ ગોળીય કવચ જે છે ને ક્ષેત્રફળ, તો ગોળીય કવચ છે, વર્તુળ નથી, ગોળીય કવચ છે એ ગોળાનો ભાગ છે, બરાબર? એટલે ગોળાના ક્ષેત્રફળમાં જે લખાઈ દઈશું 4πr², યાદ રાખવાનું ગોળીય કવચ કયો કે ગોળો કયો એ બેમાંથી એકેય વર્તુળ નથી, πr² નહીં આવે, બરાબર? 4πr², એટલે કે ઘેરાતો વિદ્યુત ભાર q સિગ્મા * 4πr². હાલો ઘેરાતો વિદ્યુત ભાર એક મળી ગયો. હવે તો કે હવે જે છે ગૌસના નિયમનો ઉપયોગ કરીએ, એટલે કે ગૌસના નિયમ મુજબ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલો કુલ ફ્લક્સ, હવે આ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલો કુલ ફ્લક્સ જોઈએ તો એના માટે સૂક્ષ્મ ભાગ ફેરો હોઈ ગયો, બરાબર? ધન વિદ્યુત ભાર વિપરીત થયેલા છે એટલે ધન વિદ્યુત ભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બહાર આવી રહ્યું છે, આનો ક્ષેત્રફળ સદિશ લંબરૂપે બહાર આવી રહ્યું છે, બરાબર? એટલે E અને D બે એકબીજાને સમાંતર છે. આપણે ભણી ગયા વિદ્યુત ક્ષેત્રનો સદિશ કેમ દોરવો, ક્ષેત્રફળ સદિશ કેમ દોરવો, બરાબર? આપણે ભણી ગયા આ બે એકબીજાને સમાંતર, એટલે કે ગૌસના નિયમ મુજબ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલો કુલ ફ્લક્સ ϕ = E a cos 0, કારણ કે E ને A બે E ને D બે એકબીજાને સમાંતર છે, બરાબર? હવે તો કે ϕ ગૌસના નિયમ પ્રમાણેનું સૂત્ર ઘેરાતો વિદ્યુત ભાર q ના છેદમાં એપ્સિલોન 0, એટલે ϕ માં મૂકી દઈએ q/ε0 em cos 0 1 a. હવે આ a જે છે ઈ શું તો કે આ જે ગૌસિયન પૃષ્ઠ ધાર્યું ને એ ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ, બરાબર? એટલે ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ 4π સ્મોલ r છે, બરાબર? તો આખું સૂત્ર તો q/ε0 = E * 4π સ્મોલ r છે, બરાબર? હવે તો કે આ q જગ્યાએ મૂકી દો સમીકરણ 1 ઉપર સિગ્મા * 4πr², બરાબર? છેદમાં એપ્સિલોન 0, અહીંયા E * 4πr², બરાબર? અહીંથી 4π કેન્સલ, E ને સૂત્રનો કરતા બનાવો તો સિગ્મા * r² ના છેદમાં એપ્સિલોન 0 * સ્મોલ r છે, બરાબર? તો આ એક સૂત્ર છે. MCQ માટે ઘણીવાર આ સૂત્રનો ઉપયોગ થશે, અથવા તો ડાયરેક્ટ આ સૂત્ર જ MCQ માં પૂછ્યું કે ભાઈ ગોળીય કવચની બહારના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર નીચે આપેલમાંથી કયું છે, તો એમાં આવી રીતનું સૂત્ર જે છે એ આવી શકે. તો એક સૂત્ર થયું સિગ્મા * r² ના છેદમાં એપ્સિલોન 0 * સ્મોલ r², આ એક છે. હજી થોડું સાદું આપીએ સમીકરણ 1 ઉપરથી, આના ઉપરથી તમે સિગ્માનું સૂત્ર લખો તો q/4πr છે, બરાબર? ઈ સિગ્માનું આ સૂત્ર અહીં લીધું q/4π કેપિટલ R², બાકીના બધા પદ એમને આ કેપિટલ R² અને સ્મોલ r² em, બરાબર? સિગ્માની જગ્યાએ ખાલી આ પદ મૂકી દીધું, સિગ્માની જગ્યાએ આ બે એમ r² કેન્સલ કરો એટલે E નું સૂત્ર થશે q/4πε0 સ્મોલ r, બરાબર? આ મેઈન સૂત્ર ગોળીય કવચની બહારના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર E = q/4πε0 r², બરાબર? સદિશ સ્વરૂપે દર્શાવો તો સદિશ સ્વરૂપે દર્શાવો હોય તો r ની દિશામાં એક એકમ સદિશ વ્યાખ્યાયિત કરી દો, બરાબર? એટલે સદિશ E = q/4πε0 r² * r, બરાબર? એટલે સદિશ r ની દિશામાં એકમ સદિશ તમારે વ્યાખ્યાયિત કરવો હોય તો તમે આમ વ્યાખ્યાયિત કરી દો. આ સદિશ r છે O થી P બિંદુ સુધી એની દિશામાં એકમ સદિશ છે, આ r ક્યાં છે?
બરાબર? તો આ સદિશ સ્વરૂપ એટલે આ ઉપરથી તમે એવું કહી શકો q ઓવર 4 pi epsilon 0 તો અચળ તો તમે એવું કહી શકો ગોળીય કવચના બહારના કોઈ પણ બિંદુ માટે E ચલે છે 1/r બરાબર? વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે E ચલે છે 1/r આવું મળે બરાબર? તો આ એક 3 માર્કનો આઈએમપી પ્રશ્ન કે ભાઈ ગોળીય કવચ વડે ગોળીય કવચની બહારના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ધારો. તો બહુ સિમ્પલ છે. જો બધા કન્સેપ્ટ ક્લિયર હોય તો આરામથી આ ડેરિવેશન તમે કરી શકો. આરામથી આવડી જાય, સમજી શકાય. બરાબર? જો ગોળીય કવચ એટલે ગોળીય કવચનો કન્સેપ્ટ સમજવાનો. જો એક વાર ફટાફટ રિવિઝન કરાવી દો. ગોળીય કવચનો કન્સેપ્ટ સમજવાનો કે ભાઈ પોલો ગોળો વચ્ચેથી પોલો હોય એવો કોઈ પણ ગોળો એટલે ગોળીય કવચ, રિંગ, ટાયરની ટ્યુબ આ બધું વચ્ચેથી જે છે ને એ ખાલી હોય, પોલું હોય. બરાબર? તો આવી વસ્તુ એટલે ગોળીય કવચ. બરાબર? હવે આ ગોળીય કવચ છે કેપિટલ આર ત્રિજ્યા કેન્દ્ર O. આ ગોળીય કવચ ઉપર ધન વિદ્યુત ભારો સતત રીતે વિતરિત થયેલા છે. ઉદાહરણ આ વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ આપ્યું, પૃષ્ઠ ઘનતા સિગ્મા. બરાબર? તો એ જાય પેલા એમાં કે આ કેપિટલ આર ત્રિજ્યા ધરાવતી ગોળીય કવચ ઉપર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. હવે તમારે શું કરવાનું છે તો કે ગોળીય કવચના કેન્દ્રથી r અંતર સ્મોલ r અંતર જ્યાં સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન r કેપિટલ R. બરાબર? એટલે કે બહારના બિંદુ એટલે કે આ ગોળીય કવચના કેન્દ્ર O થી r અંતરે જ્યાં સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R અંતરે આવેલા કવચના બહારના બિંદુએ P બિંદુએ કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે શું કરવું પડશે? આ r ત્રિજ્યાની ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ ધારવી પડશે. ઇધાની હવે જો આ ગોળાકાર ગૌસિયન પૃષ્ઠ છે ઈ આખી કવચને ઘેરી લે છે. બરાબર? આખી કવચ જે છે ઈ ગૌસિયન પૃષ્ઠની અંદર જ છે એટલે આખી કવચ ઘેરાઈ જાય. આખી કવચ ઘેરાઈ જતી હોય એટલે કવચ ઉપરનો જેટલો વિદ્યુત ભાર છે એ બધો વિદ્યુત ભાર આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાઈ જાય. બરાબર? એટલે કે આ ગૌસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુત ભાર સિગ્મા q/a. બરાબર? આ પાસે સૂત્ર છે પૃષ્ઠ ઘનતાનું એના ઉપરથી q સિગ્મા × a. આ a શું તો કે આ ગોળીય કવચ છે ને એનું ક્ષેત્રફળ, એના ઉપર વિદ્યુત ભાર છે એટલે એનું ક્ષેત્રફળ. એક ક્ષેત્રફળ બી આવશે ધ્યાનમાં રાખજો. બરાબર? એટલે આ ગોળીય કવચનું ક્ષેત્રફળ 4 pi કેપિટલ R. બરાબર? આ ગોળીય કવચની વાત હતી એટલે એનું ક્ષેત્રફળ. હવે ગૌસિયન પૃષ્ઠની વાત આવે. ગૌસના નિયમ મુજબ ગૌસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. હવે આની વાત આવે ડોટેડ પૃષ્ઠ તો એના ક્ષેત્રફળની વાત કરશું આમાં. કુલ ફ્લક્સ તો આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મેળવવા માટે સૂક્ષ્મ ભાગ વિદ્યુત ક્ષેત્ર બહાર આવતી દિશામાં ક્ષેત્રફળ સદિશ બહાર આવતી દિશામાં બે એકબીજાને સમાન. બરાબર? તો સંકળાયેલું કુલ ફ્લક્સ phi = E cos 0 કારણ કે E ને D એકબીજાને સમાંતર છે. ગૌસના નિયમ મુજબ ફ્લક્સ phi = q/epsilon. બરાબર? E એટલે અને અહીંયા A એટલે ગૌસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ 4 pi સ્મોલ r સ્ક્વેર. બરાબર? હવે તો કે અહીંયા q ની જગ્યાએ નિયમ કીધું સમીકરણ એક સિગ્મા અપોન 4 pi r સ્ક્વેર. બરાબર? એપ્સિલોન 0 છે ફાઇનલ આ બધે 4 pi કેન્સલ. E ને સૂત્રનો ઘટક બનાવો તો એક સૂત્ર તમને આવું મળે સિગ્મા × કેપિટલ R સ્ક્વેર નાચેલ એપ્સિલોન 0 * સ્મોલ r. બરાબર? હવે તો કે સમીકરણ 1 પરથી સિગ્માનું મૂલ્ય મૂકીએ તો q નાચેલમાં 4 pi r સ્ક્વેર. E સિગ્માનું મૂલ્ય આ સિગ્માનું મૂલ્ય અહીં આ ત્રણેય પદ એમને કેપિટલ R સ્ક્વેર સ્મોલ r સ્ક્વેર અને એપ્સિલોન 0 આ એમ. બરાબર? સિગ્મા જગ્યાએ આપણે મૂકી દીધું આ કેપિટલ R સ્ક્વેર કેન્સલ તો E નું સૂત્ર થઈ ગયું q/4 pi epsilon 0 r સ્ક્વેર. એટલે આપણું વિદ્યુત ક્ષેત્રનું બેઝિક સૂત્ર જ છે 1/4 pi epsilon 0 એટલે k q/r સ્ક્વેર. સદિશ સ્વરૂપે દર્શાવો તો સદિશ r ની દિશામાં એકમ સદિશ વ્યાખ્યાયિત કરો r ક્યાં. બરાબર? એટલે q/4 pi epsilon 0 r સ્ક્વેર * r. એટલે આ ઉપરથી તમે એવું કહી શકો કે ગોળીય કવચની અંદરના કોઈ પણ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર હંમેશા અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. હવે ગોળીય કવચની અંદરના બિંદુ આ બહારના બિંદુ માટે હતું. હવે અંદરના બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તારી ગોળીય કવચ આ અંદરનું બિંદુ P આ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે ફરીથી r ત્રિજ્યા ગૌસિયન પૃષ્ઠ ધારી. બરાબર? હવે અહીંયા આ સ્મોલ r અંતર છે ને કેપિટલ R કરતા ઓછું છે કારણ કે અંદરનું બિંદુ છે. બરાબર? તો ગોળીય કવચના અંદરના P બિંદુએ ઉદ્ભવતું ક્ષેત્ર મેળવવા ધારેલ સ્મોલ r જ્યાં સ્મોલ r
પેલા ત્રિજ્યાના પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય. જો તો આ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર તો કાઈ નહીં, કારણ કે આ પૃષ્ઠ જે છે એ ગોળીય કવચની અંદર છે. બરાબર. હવે ગોળીય કવચની અંદર જે છે એ તો કાઈ ન હોય, મટીરીયલ જ ન હોય, દ્રવ્ય જ ન હોય, એટલે વિદ્યુતભાર ન હોય. એટલે ગોળીય કવચની અંદર જે છે એ કાઈ નથી. એટલે તો કે કાઈ વિદ્યુતભાર ઘેરાશે નહીં. જો આની જેમ બહાર હોત, આવું ડોટેડ પૃષ્ઠ જો ગોળીય કવચની બહાર હોત તો વિદ્યુતભાર ઘેરાશે. પણ અહીંયા તો જે છે આ ડોટેડ પૃષ્ઠ ક્યાં છે? અંદર છે ગોળીય કવચ. હવે અંદર છે એટલે કાઈ વિદ્યુતભાર નહીં ઘેરે, એટલે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય. હવે જો ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય હોય તો આ સૂત્ર પ્રમાણે q શૂન્ય, એટલે આ આખું પદ શૂન્ય, ક્ષેત્રફળ તો શૂન્ય હોય નહીં તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. બરાબર. એટલે તો કે ઘેરાતો વિદ્યુતભાર શૂન્ય છે, માટે ગૌસના નિયમ મુજબ કવચની અંદરના દરેક બિંદુએ E બરાબર શૂન્ય. બરાબર. તો યાદ રાખવાનું કે કવચની બહારના કોઈ પણ બિંદુએ E ચલે છે 1/r² અને કવચની અંદરના કોઈ પણ બિંદુએ E હંમેશા શૂન્ય હોય, વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય હશે. આ પોઈન્ટ આગળ બીજા ચેપ્ટરમાં યુઝ કરશું કે કવચની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું હોય? શૂન્ય છે. બરાબર. એ શૂન્ય મૂલ્યનો આગળ બીજા ચેપ્ટરમાં વિદ્યુત સ્થિતિમાનમાં પણ ઉપયોગ થશે. બરાબર. તો આપણી ટેક્સ્ટબુકમાં જે થિયોરિટિકલ પોર્શન આપ્યો ચેપ્ટર 1 નો એ આજે પૂરો થયો. બરાબર. પણ હજી આમાં એક પોઈન્ટ છે જે આપણી ટેક્સ્ટબુકમાં નથી, થિયોરિટિકલ પોઈન્ટ તરીકે નથી. બરાબર. ઉદાહરણના એક છેલ્લા દાખલામાં એનો ઉપયોગ થાય, પણ એ સમજવો મહત્વનો છે. બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામના એમસીક્યુ સોલ્વ કરવા માટે અથવા તો કન્સેપ્ટ જે છે એ બધા સમજવા માટે એ એક પોઈન્ટ એ સમજવો જરૂરી છે. એટલે કે નેક્સ્ટ વિડિયોમાં આપણે ટેક્સ્ટબુકમાં નથી પણ સમજવા માટે મહત્વનો સમજવો પડે એવો એક પોઈન્ટ આનાથી જ આગળ એ જોઈશું. અત્યાર માટે સ્ટે એટ હોમ, સ્ટે સેફ.